બાપુ આપનો પરિચય? બરવાળા શ્રી લક્ષ્મણજી મંદિરના મહંત શ્રી જગદેવદાસજી મારું નામ છે. જગદેવદાસજી બાપુ, આજે કેટલામી વાર રથયાત્રાનું આયોજન અને કેવા પ્રકારનું આયોજન? આપણે આ બીજા વર્ષની રથયાત્રા છે જગન્નાથ ભગવાનની, અને આયોજન અત્યારે ખૂબ ધૂમધામથી પૂરો નગર બરવાળા નગર અને બરવાળા નગરની આસપાસના ગામડાઓને ધર્મપ્રેમી જનતા ખૂબ ઉમટી પડ્યા છે. ઠેર ઠેર પાણીના સ્ટોલ, શરબત, નાસ્તા વગેરે જેને જે ભાવિક ભક્તો તરફથી જેટલો સેવાનો લાભ લે છે લઈ રહ્યા છે. પ્રસાદી ભગવાનની બપોરે મોસાળ પક્ષનું અત્યારે જે પૂજન થઈ રહ્યું છે એ પૂજનનો પ્રસાદ પણ લેવાઈ રહ્યો છે. ભાવિકોમાં કેવો ઉત્સાહ, નગરજનોમાં કેવો ઉત્સાહ? 1 મહિનાથી સજી રહ્યું છે બરવાળા નગરને લોકો. અમારું હિન્દુ યુવક સંગઠન અને રથયાત્રા સમિતિ દ્વારા જે અલગ અલગ વિભાજન અને શેરી વાઇઝ બધા લોકોને ખૂબ સજાવી રહ્યા છે, તોરણ પતાકા લગાવી રહ્યા છે, રંગોળીઓ કરી રહ્યા છે ઘર આંગણે દરેક લોકો, અને ધ્વજા પતાકા લગાવી છે. ખૂબ ઉત્સાહ છે, આનંદનો એક લહેર મનાઈ રહ્યો છે. આપનો પરિચય? જય જગન્નાથ. મારું નામ અલ્પેશ પનારા. અલ્પેશભાઈ, આજે રથયાત્રાનું દ્વિતીય આયોજન, કેવો લોકોમાં ઉત્સાહ અને કેવા પ્રકારનું મંદિર પ્રશાસન દ્વારા આયોજન? આજ રોજ અષાઢી બીજના દિવસે બરવાળાની અંદર ખૂબ જ ધામધૂમથી અને દિવ્ય રીતે રથયાત્રા નીકળેલ છે. હાલમાં રથયાત્રાની અંદર 25 જેટલા ટ્રેક્ટર જોડાયેલા છે. એની અંદર વિવિધ ટેબલો, પર્યાવરણને લગતા, રામાયણને લગતા ટેબલો અંદર ગોઠવેલા છે. સાથે સાથે વૃક્ષારોપણ માટે, કે લોકો વૃક્ષારોપણ અત્યારે હાલમાં ખૂબ પર્યાવરણ માટે જરૂરી છે, એટલે અમે એક છોડવાઓ માટેનું એક વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ માટેનું પણ એક આયોજન કરેલું છે. લોકો તેની અંદરથી એક એક છોડવો લઈ જાય, પોતાના ઘરે વાવે અને વૃક્ષ વધતા જાય, પર્યાવરણ આપણે બચાવીએ, એવો પણ અમારો ઉદ્દેશ્ય છે આ રથયાત્રાની અંદર. સાથે સાથે પૂજ્ય જગદેવદાસજી બાપુના સાનિધ્યમાં અમે જ્યારે આ રથયાત્રા કાઢી રહ્યા છીએ ત્યારે ખૂબ સરસ રીતે સંતો, મહંતો બધા પધાર્યા છે. તેઓ પણ અહીંયા રથયાત્રાની અંદર જોડાયેલા છે. અને આ રથયાત્રા એટલી બધી દિવ્ય છે. અમે અહીંયા એની અંદર ચોખાનો પ્રસાદ, ભાતનો પ્રસાદ, જાંબુનો પ્રસાદ તથા ભાવિક ભક્તજનો અને બાળકો માટે ચોકલેટનો પ્રસાદ વિવિધ રીતે અમે એને સાથે સાથે ગોઠવેલું છે. સાથે સાથે પ્રસાદ ભોજનની વ્યવસ્થા પણ કરેલી છે. જે પ્રસાદ ભોજન અમે રોકડિયા હનુમાનજી મંદિર પાસે લોકોને આપી રહ્યા છીએ. આટલી બધી સારી વ્યવસ્થા છે. એક સાથે 1 મહિના ઉપરથી અમે સ્વયંસેવકો આ રથયાત્રા માટે સતત મહેનત કરી રહ્યા હતા. ગામનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અમને, અને એ ગામ લોકો દ્વારા આ જ્યારે રથયાત્રા અમે કાઢી છે ત્યારે એ ગામ લોકો પણ ખૂબ મોટા પ્રમાણમાં જોડાયા છે, જે અમારા માટે અને આ ગામ માટે ખૂબ જ એક સફળતાપૂર્વક નીકળેલી રથયાત્રાનો આ વાત છે. તો હું અહીંયા વધારે વાત ન કરતા મારી વાત પૂર્ણ કરું છું. જય જગન્નાથ. આપનો પરિચય? મારું નામ રમેશભાઈ દલસુખભાઈ ત્રિવેદી. હું બરવાળા ગામનો રહીશ છું. રમેશભાઈ, આજે જગન્નાથ રથયાત્રાનું આયોજન, કેવું આયોજન, લોકોમાં કેવો ઉત્સાહ અને કેટલામી વાર આયોજન? આમ તો જુઓ તમે, આખા ભારત દેશની અંદર જગન્નાથજીની રથયાત્રાનો ખૂબ જ મહત્ત્વ છે. અમારા બરવાળા નગરની અંદર ગઈ સાલથી આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર બરવાળાના હિન્દુ યુવા સંગઠન તેમજ આખું ગામ સતત મહેનત કરી રહ્યું છે. અને છેલ્લા 1 મહિનાથી તો હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ તન, મન અને ધનથી સેવા આપી રહ્યા છે. અને એ લોકોએ ગામ આખું એવી રીતે શણગાર્યું છે કે ભગવાન જગન્નાથજી જ્યારે અમારા ગામમાં પ્રદક્ષિણા કરશે ત્યારે સ્વયં ભગવાનના આશીર્વાદ આખા ગામને મળશે. અને આ યાત્રાનું મહત્ત્વ એટલા માટે છે કે પુરીથી માંડીને આખા ભારત દેશની અંદર આજે ભગવાન જગન્નાથજી આખા ગામમાં વિચરે છે. અને એનું વિચરવાનું કારણ કે કદાચ કોઈ લોક જઈ ન શક્યા હોય દર્શન કરવા માટે, તો ભગવાન સ્વયં એમને દર્શન દેવા માટે શેરીએ શેરીએ, બજારે બજારે આવે છે. આખા ગામનો ઉત્સાહ જોતાં એવું લાગે છે કે આ ભગવાન જગન્નાથજીની યાત્રા જે આજે બીજો વર્ષ છે તે સતત આવીને આવી રીતે અવિરત ચાલુ રહેશે. અને ભગવાન જગન્નાથજીના આશીર્વાદ અમારા બરવાળા નગરની અંદર કાયમ માટે રહેશે એવું અમે ઈચ્છીએ છીએ. અને ભગવાનને આ તકે એવી પ્રાર્થના પણ કરીએ કે ભગવાન જગન્નાથજી આવો ને આવો ભાવ આખા ગામને આપે અને ગામ આવા ઉત્સાહથી હર હંમેશ, અને હું તો એવું કહું કે
કે બરવાળા શહેર તો છે જ, પણ આજુબાજુના ગામડામાં પણ એટલો ઉત્સાહ છે કે સી વાત કરવી. ઢોલ નગારા અને અનેક પ્રકારના શણગારો કરીને આપણે આજે યાત્રા નીકળી રહી છે અને એ યાત્રામાં ખૂબ જ ગામનો ઉત્સાહ જોતા ભગવાન જગન્નાથજીના આશીર્વાદ આપણને સૌને મળે એ અસ્તુ.